કિસાન નોલેજ ચેનલમાં મિત્રો સ્વાગત છે બધા ખેડૂત મિત્રોને મારા રામ રામ। હું કિશોર પરમાર। તો આજે આપણે રાસાયણિક દવામાં જે સેમ્બોલ એટલે કે ચિહ્ન આવે છે અડધો આપણે જે ત્રિકોણ કલરમાં વ્હાઇટ અને લીલો આવે છે, પછી આપણે વાદળી કલર આવે છે, પીળો કલર આવે છે અને રેડ કલર આવે છે। તો આ બધા સિમ્બોલ શું દર્શાવે છે અને શું કહેવા માગે છે એના વિશે વિગતવાર ચર્ચા કરીશું। મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોને આના વિશે ખબર હોય છે, પણ અમુક ખેડૂત મિત્રો જાણતા નથી કે આ નિશાન શું દર્શાવે છે, શાના માટે દોરવામાં આવ્યા છે ને તો એના વિશે આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, આપણે ચોરસમાં અડધું ત્રિકોણ લીલા કલરનું અને વ્હાઇટ કલરનું જે નિશાન આવે છે એમાં ક્વેશ્ચન લખેલું આવે છે, મતલબ કે ચેતવણી। તો મિત્રો, આ લીલા કલરની જે દવા આવે છે એમાં ફુંગીસાઇડની દવાનો સમાવેશ થાય છે, ઓર્ગેનિક દવાનો સમાવેશ થાય છે। તો આ દવા આપણે માનવ શરીર માટે અને પ્રાણીઓ માટે બહુ જોખમી નથી। આ ખાલી સાવધાન કરે છે કે તમે ઝેરનો ઉપયોગ કરી રહ્યા છો, પણ આટલું બધું માણસને નડતું નથી। તો આનો ઉપયોગ કરવો તો કોઈ પણ વાંધો નથી। તમે જમીનમાં પણ નાખી શકો છો, ઉપર છંટકાવ પણ કરી શકો છો ઓર્ગેનિક દવાનો। તો હવે મિત્રો, આપણે આગળ ચર્ચા વધારીશું। તો મિત્રો, અડધો વાદળી કલર અને અડધો વ્હાઇટ કલર આવે છે। તો આ નિશાનની દવા મિત્રો આપણે ડેન્જર એટલે કે જોખમી છે, તો બહુ જોખમી નથી। આનો દવા તમે શાકભાજીના પાકોમાં કરી શકો છો, રોકડિયા પાકોમાં કરી શકો છો। તો આ દવામાં થાયોક્સોમેક્સોક્ઝામ છે, એસિમેટાપ્રિડ છે, એસિફેટ 50% છે જેવી દવાનો સમાવેશ થતો હોય છે, અને આ માનવ શરીર માટે બહુ જોખમી નથી। જોખમી છે પરંતુ બહુ જોખમી નથી, ડેન્જર એટલે કે જોખમી છે। તો આનો દવાનો તમે વધારે પડતો ઉપયોગ નહીં, પરંતુ સામાન્ય ઉપયોગ જે વ્હાઇટ ફ્લાયને એવું આવે છે એના કંટ્રોલ માટે તમે સૂસ્યા પ્રકારની જીવાત માટે જે દવાનો ઉપયોગ કરો છો તો એ પણ એટલું બધું જોખમી નથી। હવે મિત્રો, વિડીયોમાં આપણે આગળ વધીએ તો જે ત્રિકોણમાં અડધો પીળો કલર અને અડધો વ્હાઇટ આવે છે, તો મિત્રો આ કલરમાં લખેલું આવે છે પોઈઝન મતલબ ઝેર। તો મિત્રો, આ દવાનો ઉપયોગ માનવ શરીર માટે થોડા ઘણા કરતાં પણ થોડોક વધારે એવા અંશે આ જોખમી છે। આનાથી માનવ શરીરને કેન્સર જેવા રોગો થઈ શકે છે, પછી અસ્થમા, શ્વાસ ચડવો જેવા રોગો થઈ શકે છે, અને ચામડીને લગતા નાના મોટા કેન્સરો થઈ શકે છે। તો આ કલરની દવાનો ઉપયોગ આપણે શાકભાજીના પાકોમાં જ્યારે કરતા હોય તો આપણે હાર્વેસ્ટિંગ કરી લીધું હોય, એટલે કે વીણી અને કાપણી કરી લીધી હોય, ત્યારબાદ આ દવાનો ઉપયોગ કરવો જોઈએ। અને બને તો આપણે આ દવાનો ઉપયોગ ઈલ પ્રકારની દવા, આમાં લેમડા સાયલોથ્રીન છે, આપણે પ્રોફેનોફોસ છે જેવી દવાનો સમાવેશ થતો હોય છે। તો આના વિકલ્પ સ્વરૂપે આપણે અન્ય દવાનો જો ઉપયોગ કરીએ, ઓર્ગેનિક દવા 10,000 ppm નીમ ઓઇલ આવે છે, પછી જૈવિક દવામાં આપણે મેટારેઝિયમ એનોસ્લોપી જે ફૂગ આવે છે, તો જૈવિક દવાઓ મિત્રો બાવરિયા બેસ જે દવા આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો। એનાથી તમે પણ ઈયળને નિયંત્રણ કરી શકો છો, તો આનો તમે ઉપયોગ કરી શકશો। પછી ઊભા પાકમાં આપણે ફેરોમેન ટ્રેપ છે, પછી માખી પકડવાના ટ્રેપ છે, જેવા ટ્રેપ આવે છે એ લગાવો અને આ દવાનો બને ત્યાં સુધી ઉપયોગ ટાળો તો હિતાવહ છે, જેથી આપણે પ્રાણીઓને માનવ માટે ઓછું જ્યારે એવો છંટકાવ કર્યો અને જમીનને પણ ફળદ્રુપ રહે। તો આવી દવાનો જ્યારે ઉપયોગ કરતા હોય છે ત્યારે જમીનની અમુક અંશે ફળદ્રુપતા પણ ઘટતી હોય છે। તો હવે મિત્રો, આપણે લાસ્ટમાં જે પોઈઝન આવે છે અને રેડ કલર આવે છે, અને આમાં માનવની ખોપડી દૂરેલી હોય છે, એટલે કે આ અત્યંત જલ્દ ઝેર છે। આનો ઉપયોગ ક્યારેય પણ શાકભાજીના પાકોમાં કરવો જોઈએ નહીં, અને બને ત્યાં સુધી કોઈ પણ પાકોમાં ન કરવો જોઈએ। હવે મિત્રો,
આપણે જગતના તાત ખેડૂત કહેવાય છે, તો ક્યારેય પણ આપણે ઉત્પાદન લેવા માટે આ પ્રકારની દવાનો લાલ રેડ કલરનો શાકભાજીના પાકોમાં ક્યારેય પણ ઉપયોગ કરવો જોઈએ નહીં અને હિતાવહ નથી. તો મારું એવું કહેવું છે કે આ દવાનો ઉપયોગ બને ત્યાં સુધી તમે કરતા જ નહીં ક્યારે પણ. અને તો આપણે એટલી ફરજ આવે છે કે આપણે જગતના તાત કહે છે તો આપણે આ દવાનો શાકભાજીના પાકોમાં ક્યારેય પણ છંટકાવ ન કરીએ અને માનવ સુધી અને પ્રાણીઓ સુધી સારું અને સ્વસ્થ ઓર્ગેનિક છે પ્રાકૃતિક ખેતી અપનાવી અને શાકભાજીના પાકો પોસાડીએ. બસ અસ્તુ.